સ્ટુડન્ટ્સ, તો હવે આપણે જોશું કેપિટલ રિડક્શનનો સમ નંબર 6. ચાલો જોઈએ સમ નંબર 6 આપણને શું કહે છે. The following balance were extracted from books of Vimal Limited as on 31st March 2004. Preliminary expenses, security premium, debtors, stock 31st March 2004 માં closing stock આપણને આપેલો છે. Goodwill, creditors, assets at cost 1,40,000, depreciation thereof એની પર depreciation આપેલું છે આપણને. Machinery at cost આઈપી છે એની પર પણ depreciation આપણને આપેલું છે. Profit and loss account ની debit balance આપેલી છે અને patterns આપેલા છે. Share capital નીચે આપણને આપેલી છે 2,100 8% cumulative preference shares of ₹100 each 2,10,000. 2,800 equity share of ₹100 each 2,80,000. The following scheme of capital reduction was duly sanctioned by the tribunal. First, equity share to be reduced by ₹90 each. Equity share ને આપણે 90 નું રિડક્શન કરવાનું છે. અને તમારા વર્ડ્સ ખાસ જોવાના. જો બાય વર્ડ આપ્યો હોય તો એટલી અમાઉન્ટને રિડ્યુસ કરવાની, ને જો ટુ વર્ડ આપ્યું હોય તો ત્યાં સુધી રિડ્યુસ કરવાનું. જો અહીં આપણને ટુ વર્ડ આપ્યો હોત અને 90 અમાઉન્ટ આપી હોત એનો મતલબ આ રિડ્યુસ થાત 10 રૂપીસ ઓનલી. બટ એ કેટલું કીધું છે? બાય 90 રિડ્યુસ કરવાના કીધા છે અહીંયા આપણને. પછી કીધું છે આપણને સેકન્ડ 8% પ્રેફરન્સ શેર ટુ બી રિડ્યુસ્ડ ટુ ₹90 each. પ્રેફરન્સ શેર્સ ને આપણે 90 સુધી રિડ્યુસ કરવાનું છે. ડન. બાય કીધું હોય જેટલી અમાઉન્ટ આપી છે એટલી જ રિડ્યુસ કરવાની. જો 2 કીધું હોય તો ત્યાં સુધી રિડ્યુસ કરવાની. ઓકે. થર્ડ, one new equity share paid up to the extent of 50% only to be issued for each ₹100 of gross preference dividend. એટલે અહીં આપણે gross preference dividend આપવાનું છે, પે કરવાનું છે. ડિવિડન્ડ માં આપણે ઇક્વિટી શેર્સ પે કરવાના છે. which has not been declared since 31st March 2003. એટલે કે 31st March 2003 થી આપણે ડિવિડન્ડ ડિક્લેર કર્યું નથી. Fourth, all credit balance not being the outside liabilities and all the debit balance not being the amounts receivable as well as the intangible assets are to be write off. Credit balance છે જે liability ટૂંકમાં liability છે credit balance, outside liability નહીં, બાકીનું બધું એ આપણે રાઇટ ઓફ કરવાનું છે. અને ડેબિટ બેલેન્સ પણ રાઇટ ઓફ કરવાની છે, રિસીવેબલ્સ નહીં, બાકીની બધી ઇન્ટેન્જિબલ અસેટ્સ રાઇટ ઓફ કરવાની છે. ફિફ્થ, any balance available is to be utilized in writing down the fixed assets in proportion to the written down value. જો કે આપણને બેલેન્સ મળે એ બેલેન્સને આપણે ફિક્સ અસેટ્સ રાઇટ ઓફ કરવાની છે એની રિટર્ન ડાઉન વેલ્યુના પ્રપોર્શનમાં. રિટર્ન ડાઉન વેલ્યુ એટલે કે ડેપ્રિસિએશનના પ્રપોર્શનમાં આપણે રાઇટ ઓફ કરવાની છે એમાંથી પણ ફિક્સ અસેટ્સમાંથી. ચાલો સમ સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે કેપિટલ રિડક્શન અકાઉન્ટ બનાવશું. કેપિટલ રિડક્શન ફંડ અકાઉન્ટ બે સાઇડ તમને ખબર જ છે હવે તો. એક છે યુટિલાઇઝેશન, એક છે ક્રિએશન. પહેલા આપણે શું કરશું? આપણું ફંડ ક્રિએટ કરશું. આપણે ફંડ ક્રિએશન માટે આપણને શું કીધું છે? ફર્સ્ટ ઇક્વિટી શેરને આપણે રિડ્યુસ કરવાનું છે 90 રૂપીસ. ઇક્વિટી શેર્સ આપણે કેટલા છે? 2,800 into 90 2,52,000. પછી આપણને 8% ના પ્રેફરન્સ શેર્સને પણ રિડ્યુસ કરવાનું કીધું છે, પણ 290 સુધી. તો રિડ્યુસ કેટલા થશે? 10 રૂપીસ. શેર્સ કેટલા? 2,100. તો અમાઉન્ટ આવશે 21,000. પછી આપણને ફોર્થમાં એવું કીધું હતું કે બધી ક્રેડિટ બેલેન્સનો યુઝ કરી લેવાનો છે. તો ક્રેડિટ બેલેન્સમાં આપણને સિક્યોરિટી પ્રીમિયમ આપ્યું છે, તો એનાથી પણ આપણું ફંડ ક્રિએટ થશે. સિક્યોરિટી પ્રીમિયમ 70,000. બીજું કઈ આપણને ક્રેડિટ બેલેન્સ આપેલી નથી. ડેબિટ સાઇડ જાસ્તો આપણે યુટિલાઇઝ કરવા માટે તો આપણને થર્ડ એડજસ્ટમેન્ટમાં ગ્રોસ ડિવિડન્ડ આપણને કીધું છે, પ્રેફરન્સ ડિવિડન્ડ પે કરવાનું. તો એની આપણે વર્કિંગ નોટ કરશું. પહેલા તો આપણે ડિવિડન્ડ ફાઇન્ડ કરશું. ડિવિડન્ડ ફાઇન્ડ કેવી રીતે થાય? તમારા જે નંબર ઓફ શેર્સ હોય એને ઇન્ટુ તમારી એક શેરની વેલ્યુ કરવાની પહેલા તો. તો નંબર ઓફ શેર્સ કેટલા છે પ્રેફરન્સના? 2,100 ઇન્ટુ એક શેરની વેલ્યુ 100. તો આપણી પ્રેફરન્સ શેર કેપિટલ મળશે. અહીંયા કેપિટલ લેવાની 2,10,000. એ 2,10,000 ઇન્ટુ એના પર્સન્ટેજ કેટલા છે? 8% ઇન્ટુ આપણને કીધું છે 31st માર્ચ 2003 થી આપણું ડિવિડન્ડ બાકી છે ડિક્લેર કરવાનું. તો એક યર આવશે
31st માર્ચ 2003 વાળું યર અને એક યર 31st માર્ચ 2004 એટલે કે કરંટ યર 2 યર્સનું ડિવિડન્ડ ડિક્લેર કરવાનું બાકી છે. આ ક્યુમ્યુલેટિવ સેલ્સ છે એટલે કે બધા યર્સનું ડિવિડન્ડ ભેગું થઈને અહીંયા મળશે. તો અહીંયા આપણે ઇન્ટુ કરશું 2 like 10,000 into 8% into 2 એટલે આપણું ડિવિડન્ડ આવશે 33,600. આટલું આપણું ડિવિડન્ડ છે. હવે આપણને શું કીધું છે ક્વેશ્ચનમાં ડિવિડન્ડ પે તો કરવાનું છે બટ કેવી રીતે તો કે 50% only to be issued for each of ₹100 of gross preference dividend. 100 રૂપિયાનો ડિવિડન્ડ આપણે પે કરવાનો હોય તો એની સામે આપણે પહેલા તો એક શેર આપવાનો છે ઈ પણ 50% પેડ અપ વાળો. ગ્રોસ ડિવિડન્ડ 100 તો ઇક્વિટી શેર. હવે ઇક્વિટી શેરની વેલ્યુ આપણી હવે કેટલી છે 100 હતી એમાંથી આપણે 90 તો રિડ્યુસ કરી નાખી તો હવે શેરની વેલ્યુ કેટલી 10 રૂપીસ. 10 રૂપીસમાં પણ તમારે 50% પેડ અપ વાળું આપવાનું છે. તો 100 ની સામે તમે ઇક્વિટી શેર કેપિટલ કેટલાની આપશો 5 રૂપીસની. 10 રૂપીસ વાળો શેર છે એમાં 50% પેડ અપ આપણને વેલ્યુ કીધી છે એટલે કે 5. 100 ની સામે 5 રૂપીસનું ડિવિડન્ડ હોય તો 33,600 સામે આપણે કેટલું ડિવિડન્ડ પે કરશું તો આપણે આમાં આવશે 1,680. આપણે આટલું ડિવિડન્ડ પે કરવાનું છે. આ પે કરશું આપણું ફંડ થશે યુટિલાઇઝ. લખશું યુટિલાઇઝેશનમાં પ્રેફરન્સ ડિવિડન્ડ 1,680. અહીંયા આપણે નંબર ઓફ શેર્સ ફાઇન્ડ કર્યા. આપણે આપવાનું તો ઇક્વિટી શેર્સ જ છે તો કેવી રીતે મળશે નંબર ઓફ શેર્સ paid up capital upon paid up value of each share. paid up capital કેટલી તો કે 1,680 આટલી paid up છે ડિવાઇડ બાય paid up value કેટલી કીધી તો કે 5. તો નંબર ઓફ શેર્સ કેટલા થઈ ગયા 336. એટલે આપણે એ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ ને 336 શેર્સ આપશું ₹5 વાળા. તેના પછી ફોર્થમાં આપણને બધી ડેબિટ બેલેન્સ કીધી હતી ઇન્ટેન્જિબલ એસેટ્સ રાઇટ ઓફ કરવાની. તો આપણે વન બાય વન લેતા જાશું. ફર્સ્ટ આપણે ગુડવિલ લીધી છે. ગુડવિલ આપણને આપેલી છે આની અંદર 21,000. તો 21,000 ને આપણે અહીંયા રાઇટ ઓફ કરેલું છે. તેના પછી આપણને પેટન્ટ આપેલી છે. પેટન્ટ આપણે લેશું 28,000 ની પેટન્ટ આપણે લખશું અહીંયા. તેના પછી પ્રિલિમિનરી એક્સપેન્સ એ પણ આપણે 50 છે એસેટ્સ કહેવાય એને આપણે રાઇટ ઓફ કરશું. તો પ્રિલિમિનરી એક્સપેન્સ આપણે રાઇટ ઓફ કરશું 42,000. એના પછી પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ આપણને આપેલું છે તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ 1,20,120. આટલી વસ્તુ આપણને આપેલી છે. આટલી આપણે રાઇટ ઓફ કરી નાખેલી છે એટલે કે અહીંયા ફંડ આપણે યુટિલાઇઝ કર્યું છે. ક્રેડિટ સાઇડનો ટોટલ કરશું એમાંથી ડેબિટ સાઇડની આટલી વસ્તુ માઈનસ કરશું તો આપણને બેલેન્સ મળશે 1,30,200. આટલી આપણને બેલેન્સ મળશે. હવે બેલેન્સ માટે આપણને શું કીધેલું છે કે જેટલી પણ બેલેન્સ મળે એને આપણે આપણી જે ફિક્સ એસેટ્સ છે એને આપણે રાઇટ ઓફ કરવાની છે. કયા વેલ્યુમાં એના ડેપ્રિસિએશનના વેલ્યુમાં પ્રોપોર્શનમાં એની આપણે વર્કિંગ આપેલી છે એસેટ્સ રાઇટ ઓફની. આપણી પાસે ફિક્સ એસેટ્સમાં બે જ વસ્તુ છે એસેટ્સ એન્ડ મશીનરી. એનું ડેપ્રિસિએશન એસેટ્સ 28,000 મશીનરી 56,000. પ્રોપોર્શન તમે કાઢશો રેશિયો તો 1:2 નો રેશિયો અહીંયા બનશે. એસેટ્સ રાઇટ ઓફ કરવી છે બેલેન્સ 1,30,200 into 1 divided by 3 એટલે 43,400 છે એસેટ્સ માંથી રાઇટ ઓફ થશે. મશીનરી 1,30,200 into 2 divided by 3 86,800 આટલું રાઇટ ઓફ થશે મશીનરી માંથી. અહીંયા રાઇટ ઓફ લખી નાખશું તો આપણું અહીંયા કેપિટલ રિડક્શન અકાઉન્ટ થઈ જશે ક્લોઝ. આના ઉપરથી આપણે લખવાની છે જર્નલ એન્ટ્રીઝ. સાવ સિમ્પલ છે. કેપિટલ રિડક્શન અકાઉન્ટ ક્રેડિટ થયું છે તો આ બધી પર્ટિક્યુલર થશે ડેબિટ. કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ થયું છે તો આ બધી પર્ટિક્યુલર થશે ક્રેડિટ. ચાલો જોઈએ આપણે એન્ટ્રીઝ જોઈએ. ફર્સ્ટ એન્ટ્રી પહેલા આપણે ક્રિએશન ની કરી લેશું. શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ, રેફરન્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ, કેપિટલ રિડક્શન અકાઉન્ટ અમાઉન્ટ આપણે ત્યાં લખેલી છે સેમ અમાઉન્ટ. સેકન્ડ સિક્યોરિટી પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ, કેપિટલ રિડક્શન અકાઉન્ટ 70,000 અમાઉન્ટ લખેલી હતી. ક્રિએશન પૂરું થઈ ગયું છે તો ફંડ યુટિલાઇઝ કરશું. કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ ટુ પ્રેફરન્સ ડિવિડન્ડ અકાઉન્ટ 1,680. હવે આપણે ડિવિડન્ડ પે તો કરવાનું છે પણ કેમાં પે કરવાનું છે ઇક્વિટી શેર્સમાં તો એની પણ એન્ટ્રી થશે. પ્રેફરન્સ ડિવિડન્ડ અકાઉન્ટ ડેબિટ થઈ જશે
ટુ ઇક્વિટી શેર કેપિટલ 1680. આ છે રિડક્શનમાં રેકોર્ડ કરવાની એન્ટ્રીઝ છે, આ છે ડિવિડન્ડ પે કરવાની એન્ટ્રી છે. એના પછી રિડક્શન અકાઉન્ટ ડેબિટ ટુ ગુડવિલ ટુ પેટર્ન અમાઉન્ટ આપણે લખેલી હતી રિડક્શનના અકાઉન્ટમાં. કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ ટુ પ્રિલિમિનરી એક્સપેન્સ ટુ પ્રોફિટ એન્ડ લોસ અમાઉન્ટ આપણે ત્યાંથી લીધેલી છે રિડક્શનના અકાઉન્ટમાંથી. કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ ટુ અસેટ્સ એન્ડ ટુ મશીનરી છે લાસ્ટ પર રાઇટ ઓફ પેરી તે અમાઉન્ટ ડન. અહીં આપણે જેટલી એન્ટ્રીઝ જે હતી રિડક્શન અકાઉન્ટમાં એ બધાની જનરલ એન્ટ્રીઝ થઈ ગઈ છે. હવે આપણે જોવાનું છે આની બેલેન્સ શીટ જોવાની છે. હવે તો જોઈએ આની બેલેન્સ શીટ. બેલેન્સ શીટ ઓફ વિમલ કંપની લિમિટેડ એઝ ઓફ 31st March 2004. ઇક્વિટી એન્ડ લાયબિલિટી ની અંદર શેરહોલ્ડર્સ ફંડ્સ એની અંદર શેર કેપિટલ. હવે આપણી પાસે કઈ કઈ શેર કેપિટલ છે તો કે ફર્સ્ટ ઓફ ઓલ 2800 ઇક્વિટી શેર જેની ન્યુ વેલ્યુ થઈ ગઈ છે 28000. પછી આપણે પ્રેફરન્સ ડિવિડન્ડ માટે ઇક્વિટી શેર્સ આપેલા હતા. વર્કિંગ નોટ કરી હતી કેટલા હતા શેર્સ 336. વેલ્યુ 10 રૂપીસ છે બટ રૂપીસ 5 પેડ અપ વેલ્યુ છે અમાઉન્ટ 1680. પછી પ્રેફરન્સ શેર્સ 2108% ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સ ઓફ રૂપીસ 90 each. 100 માંથી 10 રિડ્યુસ કર્યા હતા તો 90 ન્યુ વેલ્યુ 1,89,000 ટોટલ કરી નાખશું 2,18,680. તેના પછી આવશે નોન કરન્ટ લાયબિલિટીઝ એમાં કઈ આપણને આપેલું નથી. કરન્ટ લાયબિલિટીઝ ની અંદર ટ્રેડ પેયેબલ્સ ની અંદર ક્રેડિટર્સ 28,000 જેમાં આપણે કાઈ પણ ચેન્જીસ કરેલા નથી. ટોટલ કરશું 2,46,680. સેકન્ડ અસેટ્સ સાઇડ નોન કરન્ટ અસેટ્સ ફિક્સ્ડ અસેટ્સ જેમાં અસેટ્સ ની વેલ્યુ આપણને કેટલી આપેલી હતી તો કે 1,40,000. એમાંથી ક્વેશ્ચન માર્ક તમને ડેપ્રિસિએશન આપ્યું હતું એનું 28,000 નું ઈ પણ માઈનસ થશે. તો પછી આપણે રાઈટ ઓફ કેટલા કર્યા 43,400 ઈ પણ માઈનસ થશે. 68,600 ન્યુ વેલ્યુ મળશે. એવી જ રીતે મશીનરી 2,80,000 તેનું પણ ડેપ્રિસિએશન આપણને ક્વેશ્ચનમાં આપેલું છે 56,000 માઈનસ કરશું. પછી આપણે રાઈટ ઓફ કર્યા 86,800 ઈ પણ માઈનસ કરશું. અમાઉન્ટ મળશે 1,37,200. ટોટલ કરશું 2,05,800. કરન્ટ અસેટ્સ ની અંદર ઇન્વેન્ટરીઝ એની અંદર સ્ટોક ની આપણને વેલ્યુ આપેલી છે આની અંદર 7,000 તો 7,000 આપણે વેલ્યુ લઈ લેશું. એના પછી ટ્રેડ રિસીવેબલ્સ એની અંદર ડેટર્સ ની આપણને વેલ્યુ આપેલી છે 33,880. સેમ ટુ સેમ નો ચેન્જીસ એમાં પણ ટોટલ 40,880. બેનો ટોટલ કરશું 2,46,680. અહીંયા આપણી બેલેન્સ શીટ પર સુધી જશે ટેલી. ઓકે ડન. અહીંયા આપણો સમ નંબર 6 થાય છે કમ્પ્લીટ. હેલો સ્ટુડન્ટ્સ, તો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ કેપિટલ રિડક્શન નું સમ નંબર 7. જોઈએ સમ નંબર 7 આપણને શું કહે છે. On 31st March 2004, the balance sheet of Abhaya Limited as follows. Particulars આપણને આપેલી છે. Issued and paid up capital 8% cumulative preference shares of ₹100 each, 2 lakh amount. Equity shares of ₹10 each, 5 lakh amount. Non-current liabilities 8% debentures 1,50,000. Current liabilities under accrued and due interest 6,000. Bank overdraft 84,000. Directors loan 40,000. Creditors 2 lakh. Fixed assets के अंदर goodwill 70,000, freehold property 2,80,000, plant 75,000, patent 35,000, investment 55,000. પછી આપણને આપેલું છે કરન્ટ અસેટ્સ એની અંદર સ્ટોક આપેલું છે આપણને 1,65,000, ડેટર્સ 2 lakh, પછી ફિક્ટિશિયસ અસેટ્સ છે પ્રિલિમિનરી એક્સપેન્સ 35,000, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ 2,65,000. नीचे આપણને એડજસ્ટમેન્ટ્સ આપેલા છે. ધ ફોલોઇંગ સ્કીમ ઓફ રિકન્સ્ટ્રક્શન ઇઝ અપ્રૂવ્ડ એન્ડ ઇમ્પ્લિમેન્ટેડ. ફર્સ્ટ, પ્રેફરન્સીસ આર ટુ બી રાઇટ ડાઉન ટુ ₹60 each. પ્રેફરન્સીસ ને આપણે 60 સુધી રાઇટ ડાઉન કરવાનું છે. તો પ્રેફરન્સીસ ની વેલ્યુ કેટલી છે તો કે 100 માંથી 60 વેલ્યુ આપણે રાખવાની છે. તો એ રાઇટ ડાઉન કેટલી થશે ₹40. ઇક્વિટી શેર્સ આર ટુ બી રિટન ડાઉન ટુ ₹3 each. ઇક્વિટી શેર ને આપણે 3 સુધી રાઇટ ડાઉન કરવાની છે. તો રાઇટ ડાઉન એ કેટલી થશે ₹7.
From 1st April 2001, dividend on preference shares are not declared and paid off. એટલે કે 1st April 2001 થી આપણે ડિવિડન્ડ પે કર્યું નથી. Preference dividend in arrears, 3/4 are to be waived and for the remaining 1/4 equity shares are to be allotted. એટલે જેટલું આપણું ડિવિડન્ડ આપણું રિમેનિંગ છે એ રિમેનિંગ ડિવિડન્ડ માંથી 3/4 આપણે વેવ કરી નાખવાનું છે. એટલે કે આપણે અહીંયા ભૂલી જવાનું છે, આપણે આપવાનું નથી. બાકીનું 1/4 આપણે પે કરવાનું છે. કેવી રીતે પે કરશું તો કે ઇક્વિટી શેર્સ ની અંદર the debenture holders agreed to have their accrued and due interest paid in cash and to take over freehold property book value rupees 50,000 at a valuation of rupees 75,000 in part payment of amount due to them. એટલે કે ડિબેન્ચર હોલ્ડર્સ છે એ લોકો અગ્રી કરે છે કે એ લોકોનું જે ડ્યુ ઇન્ટરેસ્ટ છે ને એ આપણે કેશમાં પે કરવાનું છે એ લોકોનો ઇન્ટરેસ્ટ. એન્ડ એ પછી આપણી ફ્રી હોલ્ડ પ્રોપર્ટી લઈ જાય છે જેની બુક વેલ્યુ 50,000 છે પણ એ લઈ કેટલામાં જાય છે 75,000 માં. એટલે કે એ લોકોના જે ડિબેન્ચર્સ છે એની સામે એ લોકો આપણે એને ફ્રી હોલ્ડ પ્રોપર્ટી આપશું. આપણી પ્રોપર્ટીની વેલ્યુ 50,000 છે પણ એ લોકોને આપણે કેટલા કીધા છે 75,000. એટલે 25,000 આપણે પ્રોપર્ટીના વધારે કરી નાખ્યા છે. Fifth adjustment, remaining freehold property is valued at rupees 3 lakh. એટલે જે ડિબેન્ચર હોલ્ડર્સ આપણી પાસેથી પ્રોપર્ટી લઈ જાય છે એના પછી આપણી પાસેથી રિમેનિંગ ફ્રીહોલ્ડ પ્રોપર્ટી વધે છે એની ન્યૂ વેલ્યુ આપણે કેટલી લેશું 3 લાખ. તેના પછી આપણે 6th એડજસ્ટમેન્ટ કીધું છે ઇન્વેસ્ટમેન્ટ્સ આર સોલ્ડ ફોર રૂપીસ 91,000. આપણી પાસે જે ઇન્વેસ્ટમેન્ટ છે એ આપણે સોલ્ડ કરી દેવાના છે. કેટલામાં આપણે સોલ્ડ કરશું 91,000 ની અંદર. એના પછી 7th એડજસ્ટમેન્ટ the directors accept settlement of their loan as to 80% thereof by allotment of equity shares as to 10% in cash and the balance being waived. Directors જે લોન છે એ લોનમાં 80% ની લોન આપણે જે પે કરશું ને કેમાંથી પે કરશું ઇક્વિટી શેર્સ માંથી. બાકીના પછી જે 10% પે કરશું ને આપણે કેશમાં પે કરશું અને બાકીનું જે 10% છે 100% માંથી 80% શેર્સ 10% કેશ એટલે કે રિમેનિંગ 10% ઈ વેવ. એટલે કે ડાયરેક્ટ એવું કહે છે કે હવે અમારે 10% જોતા નથી એટલે એને આપણે વેવ કરી નાખશું. પછી 8th એડજસ્ટમેન્ટ goodwill, patents, preliminary expense and debit balance of profit and loss account are to be write off. એટલે intangible assets and fictitious assets ને આપણે write off કરવાની છે. 9th the remaining amount is to be utilized in writing down plant and stock in the proportion of their values. આપણે સમ નંબર 6 માં જોયું તો એવી રીતે જો કોઈ બેલેન્સ વધશે તો એ બેલેન્સ માંથી આપણે પ્લાન્ટ અને સ્ટોક ને આપણે રાઇટ ઓફ કરવાનું છે એની પ્રપોર્શનના વેલ્યુમાં. Past necessary journal entries to record the whole transaction in the books of the company. journal entries લખવાની છે એટલે એની પહેલા આપણે એક કેપિટલ રિડક્શન અકાઉન્ટ બનાવશું અને પછી આપણે બેલેન્સ શીટ પણ બનાવશું. ચલો સ્ટાર્ટ કરીએ આપણે અકાઉન્ટ્સ થી. ફર્સ્ટ આપણું એડજસ્ટમેન્ટ પ્રેફરન્સ શેર્સ ને આપણે રાઇટ ડાઉન કરવાના હતા 60 સુધી તો અહીંયા રિડ્યુસ થયા હતા 40 રૂપીસ. હવે આપણા પ્રેફરન્સ શેર્સ છે કેટલા નંબર ઓફ શેર્સ તો અહીંયા આપણને 2 લાખ અમાઉન્ટ આપેલી છે બેલેન્સ શીટ ની અંદર અને એક શેરની વેલ્યુ છે 100 રૂપીસ. તો પ્રેફરન્સ શેર્સ કેટલા થશે તો 2000. રાઇટ ડાઉન કેટલા કરવાના છે 40 રૂપીસ. તો અમાઉન્ટ કેટલી થઈ જશે 80000. પ્રેફરન્સ શેર્સ ને આપણે રાઇટ ડાઉન કરીએ એટલે કે એની વેલ્યુ ને આપણે રિડ્યુસ કરશું તો અહીંયા આપણું ફંડ છે ક્રિએટ થશે તો ક્રિએશન સાઇડ લખશું આપણે. એવી જ રીતે ઇક્વિટી શેર છે જેમાં આપણે રાઇટ ડાઉન કરવાનું છે. કેટલા રૂપીસ કીધા છે તો રૂપીસ 3 સુધી આપણને કીધું છે રાઇટ ડાઉન કરવાનું. તો 3 સુધી રાઇટ ડાઉન કરીએ તો 7 અમાઉન્ટ છે એ રાઇટ ડાઉન થશે. નંબર ઓફ શેર્સ કેટલા છે 5 લાખ અને એક શેરની વેલ્યુ છે 10 તો નંબર ઓફ શેર્સ 50000 આપણને મળશે. 50000 * 7 3,50,000. અહીંયા પણ આપણે શેરની વેલ્યુને રિડ્યુસ કરશું તો આપણું ફંડ ક્રિએટ થશે. તેના પછીનો એડજસ્ટમેન્ટ જોઈએ શું કીધું છે from 1st April 2001 dividend on preference shares are not declared and paid off. એટલે કે આપણે 1st April 2001 થી ડિવિડન્ડ પે કર્યું નથી. એની વર્કિંગ નોટ કરી આપણે. પહેલા લેવાની આપણી પ્રેફરન્સ કેપિટલ 2 લાખ ની આપણી કેપિટલ છે ઇન્ટુ એના પર્સન્ટેજ 8% ઇન્ટુ યર્સ. 2001 થી પે કર્યું નથી ને યર કયું સ્ટાર્ટ છે 2004 તો શું થશે કેટલા યર્સ થશે તો કે 31st March 2001 1 યર 31st March 2002
2 સોરી અહીં આપણને કીધું છે 1 એપ્રિલ 2001 થી આપણે પે નથી કર્યું 31 માર્ચ 2001 નહીં તો 1 એપ્રિલ 2001 થી 31 માર્ચ 2002 એ 1 યર થશે 1 એપ્રિલ 2002 થી લઈને 31 માર્ચ 2003 2 યર 1 એપ્રિલ 2003 થી લઈને 31 માર્ચ 2004 3 યર્સ થશે અહીંયા આપણે કેટલા યર્સ લીધા છે 3 ટોટલ 48000 નું ડિવિડન્ડ આપણે પે કરવાનું છે ક્વેશ્ચન આપણને કીધું છે કે 3/4 બે ઉપર નાખવાનું છે એટલે કે ભૂલી જવાનું છે 1/4 આપણે પે કરશું તો 48000 into 1 divided by 4 તો 12000 નું આપણે ડિવિડન્ડ પે કરવાનું છે આ 12000 ના ઇક્વિટી શેર્સ આપવાના છે આપણે હવે આપણે નંબર ઓફ શેર્સ ફાઇન્ડ કરીએ તો 12000 ની તો કેપિટલ છે એક શેર ની વેલ્યુ કેટલી આવે ન્યુ વેલ્યુ તો કે 3 રૂપીસ 12000 divided by 3 નંબર ઓફ શેર્સ કેટલા આવશે 4000 નંબર ઓફ શેર્સ આપણે પે કરવાના છે ડિવિડન્ડ માં જેની ફેસ વેલ્યુ હશે 3 ટોટલ કેપિટલ 12000 લખી નાખશું આપણે અહીંયા યુટિલાઇઝેશન સાઇડ રેફરન્સ ડિવિડન્ડ 12000 એના પછી ફોર્થ એડજસ્ટમેન્ટ the debentures holders agreed to have their accrued and due interest paid in cash debenture holder નું જે ઇન્ટરેસ્ટ છે એ આપણે પે કરવાનું છે કેશ માં પે કરવાનું છે debenture holders નું ઇન્ટરેસ્ટ કેટલું છે તો કે એ લોકોનો ઇન્ટરેસ્ટ છે અહીંયા 6000 નું ઇન્ટરેસ્ટ આપણે કેમાં પે કરશું કેશ માં હવે અહીં આપણે 6000 નું ઇન્ટરેસ્ટ પે કરીએ એનાથી આપણું ફંડ નહીં તો ક્રિએટ થશે કે નહીં તો યુટિલાઇઝ થશે કારણ કે એ આપણી પહેલાથી લાયબિલિટી છે જ આપણી અહીં આપણે લાયબિલિટી પે કરવાની છે તો એની કેપિટલ રિડક્શનમાં કાંઈ પણ ઇફેક્ટ આવશે નહીં પછી શું કીધું છે ડિબેન્ચર હોલ્ડર્સ છે ટેક ઓવર કરે છે ફ્રી હોલ્ડ પ્રોપર્ટી બુક વેલ્યુ 50 એટ અ વેલ્યુએશન ઓફ ₹75000 એની પર વર્કિંગ નોટ કરીએ ફ્રી હોલ્ડ પ્રોપર્ટી 2,80,000 એમાંથી ડિબેન્ચર હોલ્ડર આપણે કેટલાને આપીએ છીએ 50000 ને આપીએ છીએ એને આપણે 75000 માં જ આપીએ છીએ પણ આપણી બુક વેલ્યુ કેટલી છે 50000 ની પ્રોપર્ટી આપણે આપીએ છીએ તો 25000 આપણે શું થશે પ્રોફિટ ઇટ મીન્સ કે 25000 નો ફંડ ક્રિએટ થશે તો ક્રિએશન સાઇડ લખશું આપણે ફ્રી હોલ્ડ પ્રોપર્ટી અકાઉન્ટ બ્રેકેટમાં 25000 એના પછીનું એડજસ્ટમેન્ટ જોઈએ રિમેનિંગ ફ્રી હોલ્ડ પ્રોપર્ટી ઇઝ વેલ્યુડ એટ ₹3 lakh 280 માંથી 50000 ને આપણે કોને આપી છે ડિબેન્ચર હોલ્ડર્સ ને તો રિમેનિંગ પ્રોપર્ટી કેટલી વધશે 2,30,000 આ 2,30,000 ની ન્યુ વેલ્યુ કેટલી લેવાની છે 3 lakh તો 70,000 આપણને શું મળશે પ્રોફિટ મળ્યો ને અહીંયા આપણું ફંડ શું થઈ ગયું ક્રિએટ તો આને પણ લખશું આપણે અહીંયા ફ્રી હોલ્ડ પ્રોપર્ટીમાં 70,000 plus 25,000 એટલે કે 95,000 ફંડ ક્રિએટ થયું આટલું એના પછી 7 the investment are sold for ₹91,000 ઇન્વેસ્ટમેન્ટ ની વેલ્યુ 55,000 છે 55,000 નો ઇન્વેસ્ટમેન્ટ આપણે સોલ્ડ કરી છે 91,000 માં તો 36,000 આપણને શું થશે પ્રોફિટ ક્યાં લખશું ક્રિએશન માં બાય ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ 36,000 અહીંયા આપણે ખાલી પ્રોફિટ જ લખશું તેના પછી directors accept settlement of their loan as to 80% thereof by allotment of equity shares ડાયરેક્ટર ની લોન ની અમાઉન્ટ કેટલી છે તો 40000 એની વર્કિંગ નોટ કરીએ ડાયરેક્ટર્સ લોન 40000 80% 32000 શું આપવાના છે ઇક્વિટી શેર્સ આપણે આપવાના છે તેના પછી 10% નું શું આપવાનું છે તો કેશ આપશું 10% એટલે 4000 કેશ માં આપવાનું છે બાકીના 10% શું કરવાના છે બેંક કરવાના છે એટલે કે 4000 તો અહીંયા આ બે વસ્તુ તો આપણી લાયબિલિટી છે તો એની કે કેપિટલ રિડક્શન માં ઇફેક્ટ આવશે નહીં પણ અહીંયા આપણું જે ફંડ ક્રિએટ થયું છે 4000 જે ડાયરેક્ટર્સ અહીંયા વેવ કરી નાખ્યું છે તો 4000 ક્યાં લખશું આપણે ક્રિએશન સાઇડ લખશું ડાયરેક્ટર્સ લોન અકાઉન્ટ 4000 તેના પછી જોઈએ ગુડવિલ પેટન્ટ પ્રિલિમિનરી એક્સપેન્સ અને ડેબિટ બેલેન્સ ઓફ P&L ને રાઇટ ઓફ કરવાની છે આ લખી નાખશું આપણે વેલ્યુ ગુડવિલ 70000 પેટન્ટ 35000 preliminary expense 35,000 profit and loss account 2,65,000 એના પછી આપણને શું કીધું છે
The remaining amount is to be utilized in writing down plant and stock in the proportion of their values. Remaining amount કેવી રીતે મળશે? ક્રેડિટ સાઇડ નો ટોટલ કરશું, એમાંથી ડેબિટ સાઇડ નું બધી માઈનસ કરશું તો આપણને અહીંયા બેલેન્સ મળશે 1,48,000. આનો યુઝ કરવાનો છે રાઇટ ઓફ કરવા માટે પ્લાન્ટ અને સ્ટોક ને એના વેલ્યુ ના પ્રોપોર્શનમાં. પ્લાન્ટ ની વેલ્યુ આપણે કેટલી આપેલી છે 75,000, સ્ટોક ની વેલ્યુ કેટલી આપેલી છે 1,65,000. તો આપણે રેશિયો બનાવીએ તો 5:1 નો રેશિયો અહીંયા બને છે. તો જે 1,48,000 છે એને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી નાખશું 5:11 માં. તો અહીંયા શું આવશે? પ્લાન્ટ 46,250, સ્ટોક 1,01,750. અહીંયા આપણું કેપિટલ રિડક્શન અકાઉન્ટ તૈયાર છે. આની ઉપરથી આપણે લખશું આની જર્નલ એન્ટ્રીઝ. જ્યાં કેપિટલ રિડક્શન અકાઉન્ટ ક્રેડિટ થયું છે ત્યાં કેપિટલ રિડક્શન ક્રેડિટ થશે અને આ બધી વસ્તુ જે છે ડેબિટ થશે. કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ થયું છે ત્યાં ડેબિટ કરશું અને બધાને શું કરશું? ક્રેડિટ કરશું. તો હવે આપણે જોઈએ આના પછી આપણે જર્નલ એન્ટ્રીઝ જોઈ લઈએ. ફર્સ્ટ જર્નલ એન્ટ્રી જે આપણે ફંડ ક્રિએટ કર્યું છે એની એન્ટ્રીઝ લખશું. ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ, રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિડક્શન અકાઉન્ટ. રિડક્શન અકાઉન્ટ ક્રેડિટ થયું હતું તો કેપિટલ રિડક્શન અકાઉન્ટ અહીંયા પણ ક્રેડિટ થશે. આમાં જે રિડક્શન અકાઉન્ટમાં લખી દીધી છે એનો અહીંયા આવી જશે. સેકન્ડ એન્ટ્રી પછી આપણે પ્રેફરન્સ ડિવિડન્ડ પે કર્યું હતું. અહીંયા આપણે જે એડજસ્ટમેન્ટ છે એના સિક્વન્સમાં આપણે એન્ટ્રી લખી છે. કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ થયું હતું ટુ પ્રેફરન્સ ડિવિડન્ડ અકાઉન્ટ 12,000. હવે ડિવિડન્ડ ને તમારે પે કરવાનું છે ઇક્વિટી શેર્સ ની અંદર. તો પ્રેફરન્સ ડિવિડન્ડ અકાઉન્ટ ડેબિટ 12,000 ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 12,000. તેના પછી આપણને કીધું હતું કે જે ડિબેન્ચર હોલ્ડર્સ નું જે ઇન્ટરેસ્ટ છે એ આપણે પે કરી દેવાનું છે કેશમાં. તો આઉટસ્ટેન્ડિંગ ડિબેન્ચર ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ 6,000. તેના પછી ડિબેન્ચર હોલ્ડર્સ આપણી ફ્રી હોલ્ડ પ્રોપર્ટી લઈ જતા હતા તો 8% ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ આપણે એ લોકોને પ્રોપર્ટી 75,000 માં આપી છે તો 75,000 ટુ ફ્રી હોલ્ડ પ્રોપર્ટી અકાઉન્ટ. આપણી પ્રોપર્ટી વેલ્યુ કેટલી હતી 50,000. 25,000 નું શું થયું તો પ્રોફિટ ક્યાં લઈ ગયા હતા? કેપિટલ રિડક્શન માં. તો ટુ કેપિટલ રિડક્શન અકાઉન્ટ 25,000. તેના પછી આપણે ફ્રી હોલ્ડ પ્રોપર્ટી ન્યુ વેલ્યુ નક્કી કરી હતી 3 લાખ. તો ન્યુ વેલ્યુમાં આપણને 70,000 નો પ્રોફિટ થયો હતો તો એની એન્ટ્રી ફ્રી હોલ્ડ પ્રોપર્ટી અકાઉન્ટ ડેબિટ 70,000 ટુ કેપિટલ રિડક્શન અકાઉન્ટ 70,000. આ આપણને પ્રોફિટ થયો છે એની એન્ટ્રી આપણે કરી છે. તેના પછી આપણે ઇન્વેસ્ટમેન્ટ સોલ્ડ કર્યું છે. કેટલામાં સોલ્ડ કર્યું છે 91,000 માં. તો આપણને બેંકમાં એટલી અમાઉન્ટ મળશે 91,000. તો બેંક અકાઉન્ટ ડેબિટ 91,000 ટુ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ. ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ કેટલી હતી 55,000. 36 માં આપણને પ્રોફિટ થયું. ક્યાં લઈ જશું? કેપિટલ રિડક્શન અકાઉન્ટમાં 36,000. તેના પછી ડાયરેક્ટરની લોન નો એડજસ્ટમેન્ટ આપણે કીધું. ડાયરેક્ટર્સની લોન અહીંયાથી સેટલમેન્ટ થાય છે તો ડાયરેક્ટરની લોન નો અકાઉન્ટ ડેબિટ થઈ જશે. લોનની અમાઉન્ટ હતી 40,000 ટુ ઇક્વિટી શેર કેપિટલ આપણે શેર્સ ની પદ 32,000 ના ટુ કેશ એટલે કે બેંક અકાઉન્ટ 4,000 હતું બેંકમાં અને બાકીનું 4,000 વેવ કર્યું હતું તો ટુ કેપિટલ રિડક્શન અકાઉન્ટ 4,000. એના પછી ગુડવિલ અને પેટન્ટ ઇન્ટેન્જિબલ એસેટ્સ ને રાઇટ ઓફ કરી દીધી તો કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ ટુ ગુડવિલ અકાઉન્ટ અને ટુ પેટન્ટ અકાઉન્ટ. એના પછી ફિક્ટિશિયસ એસેટ્સ પ્રિલિમિનરી એક્સપેન્સ અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એને આપણે રાઇટ ઓફ કર્યું હતું તો કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ ટુ પ્રિલિમિનરી એક્સપેન્સ અકાઉન્ટ અને ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. એના પછી આપણે પ્લાન્ટ અને સ્ટોક જે રિમેનિંગ બેલેન્સ વધી છે એમાંથી રાઇટ ઓફ કર્યું હતું. પ્લાન્ટ છે નોન કરન્ટ એસેટ્સ એટલે કે અહીંયા અલગ એન્ટ્રી કરશું. કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ ટુ પ્લાન્ટ અકાઉન્ટ. પછી સ્ટોક કરન્ટ એસેટ્સ છે એટલે કે એની આપણે અલગ એન્ટ્રી કરશું. કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ ટુ સ્ટોક અકાઉન્ટ. અહીંયા આપણી બધી એન્ટ્રીઝ થઈ ગઈ છે પૂરી. આના પછી આપણે બનાવવાની છે આની બેલેન્સ શીટ. ચાલો આની બેલેન્સ શીટ જોઈ લઈએ. બેલેન્સ શીટ ની અંદર ઇક્વિટી એન્ડ લાયબિલિટી એની અંદર શેરહોલ્ડર્સ ફંડ્સ એની અંદર શેર કેપિટલ ઇક્વિટી શેર કેપિટલ ઓફ ₹3 ઈચ. હવે આપણી પાસે શેર કેપિટલ શેર્સ કેટલા છે? નંબર ઓફ શેર્સ 50,000 આપણી પાસે પહેલાથી હતા જ. 4,000 આપણે ડિવિડન્ડ ઇશ્યુ કરતી વખતે આપણે 4,000 શેર્સ ઇશ્યુ કર્યા અને 10,667 આપણે 32,000 છે ડાયરેક્ટર્સની લોનમાં આપણે પે કર્યા છે.
32,000 ડિવાઇડ બાય તમે 3 કરશો તો તમને નંબર ઓફ શેર્સ મળશે. પોઈન્ટ્સમાં આવશે આપણે રાઈટ ઓફ કરી નાખ્યું છે. ટોટલ અમાઉન્ટ કેટલી થઈ જશે 1,94,000. એના પછી 8% પ્રેફરન્શિયલ કેપિટલ ₹60 ઈચ. આમ આપણે રિડ્યુસ કર્યા છે, ઈચ આપણે ચેન્જીસ કરવાનું છે, બાકી કે ચેન્જીસ કરવાના નથી. 1,20,000 ટોટલ 3,14,000. અહીંયા રિઝર્વ સરપ્લસ કે અવેલેબલ આપણી પાસે છે નહીં. નોન કરન્ટ લાયબિલિટીઝ ની અંદર લોંગ ટર્મ બોરોવિંગ્સ ની અંદર 8% ડિબેન્ચર. હવે ડિબેન્ચર્સ ની ઓલ્ડ વેલ્યુ કેટલી છે? તો કે ડિબેન્ચર્સ ની ઓલ્ડ વેલ્યુ આપણને આપેલી છે 1,50,000. 150 માંથી આપણે 75,000 ઇઝ માય પ્રોપર્ટી, તો રિમેનિંગ બેલેન્સ 75,000. કરન્ટ લાયબિલિટીઝ ની અંદર શોર્ટ ટર્મ બોરોવિંગ્સ ની અંદર બેંક ઓવરડ્રાફ્ટ જેમાં આપણે કઈ ચેન્જીસ કરેલું નથી. એના પછી ક્રેડિટર્સ જેમાં આપણે કઈ ચેન્જીસ કરેલું નથી. ટોટલ કરી નાખશું 6,73,000. અસેટ્સ સાઈડ નોન કરન્ટ અસેટ્સ ની અંદર ફિક્સ્ડ અસેટ્સ ની અંદર ફ્રી હોલ્ડ પ્રોપર્ટી એડજસ્ટમેન્ટ માં જ આપણને કીધું છે ફ્રી હોલ્ડ પ્રોપર્ટી ની વેલ્યુ 3 લાખ આપણે લેવાની છે, અને આપણે લઈ લેશું 3 લાખ. એના પછી પ્લાન્ટ ની વેલ્યુ આપણી પાસે ઓલ્ડ વેલ્યુ કેટલી હતી? તો પ્લાન્ટ ની આપણી પાસે ઓલ્ડ વેલ્યુ હતી 75,000. 75,000 માંથી આપણે રાઈટ ઓફ કરેલી છે, તો રિમેનિંગ બેલેન્સ મળશે આપણને 28,750. ટોટલ કરી નાખશું 3,28,750. પછી કરન્ટ અસેટ્સ ઇન્વેન્ટરીઝ જેની અંદર સ્ટોક ની આપણે ઓલ્ડ વેલ્યુ જોઈએ, તો સ્ટોક ની ઓલ્ડ વેલ્યુ આપણને આપેલી છે અહીંયા 1,65,000. જેમાંથી આપણે રાઈટ ઓફ કર્યું હતું, તો ન્યુ વેલ્યુ આપણને મળશે 63,250. ટ્રેડ રિસીવેબલ્સ ની અંદર ડેટર્સ જેમાં આપણે કે ચેન્જીસ કરેલા નથી. કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ ની અંદર બેંક. હવે બેંકમાં 91,000 આપણી પાસે પહેલાથી જે આપણે ઇન્વેસ્ટમેન્ટ ના મળ્યા હતા એમાંથી આપણે માઈનસ કરશું. આપણે 6,000 જે પે કરેલા છે, બીજા માઈનસ કરશું 4,000. એ આપણને બેલેન્સ મળશે 81,000. ટોટલ કરશું 6,73,000 નો આન્સર આવી જશે અહીંયા. ચાલો ડન.